ઓમ નમઃ શિવાય. નમસ્કાર મિત્રો, આજે આપણે સતી સીમંતિનીના વ્રતની સંપૂર્ણ વિધિ જાણીશું. આ વ્રત અખંડ સૌભાગ્ય માટે અને પતિના દીર્ઘાયુ માટે રાખવામાં આવે છે. જે સ્ત્રીઓ અખંડ સોમવારનું વ્રત કરતી હોય તેઓ આ વ્રત કરી શકે છે. આ વ્રત કુંવારી કન્યા કે સુહાગણ સ્ત્રી કરી શકે છે. આ વ્રત કરતી વખતે સ્ત્રીઓએ દર સોમવારે મહાદેવજીનું પૂજન કરવાનું હોય છે. તો ચાલો સાંભળીએ વ્રતની વિધિ. આ વ્રતના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ અને શક્ય હોય તો લાલ કે પીળા રંગના વસ્ત્ર ધારણ કરવા. આ પછી વ્રતનો સંકલ્પ લેવો. પૂજા શરૂ કરતા જમણા હાથમાં થોડું જળ, ચોખા અને એક ફૂલ અને સિક્કો રાખી આ પ્રમાણે બોલવું: હે જગદંબા પાર્વતી માતા અને હે ભગવાન શિવ, હું આજે મારા પરિવારના કલ્યાણ અને પતિના દીર્ઘાયુ માટે સતી સીમંતિનીનું વ્રત કરવાનો સંકલ્પ લઉં છું. મારી આ પૂજા અને ઉપવાસ સ્વીકાર કરો અને આ વ્રત નિર્વિઘ્ને પૂરું થાય તેવા આશીર્વાદ આપો. ત્યારબાદ આ જળ અને અક્ષત પૂજાના સ્થાન પાસે બાજટ પર અર્પિત કરી દેવા. ઘરમાં પૂજાના સ્થાનને સાફ કરી એક બાજટ પર લાલ કે પીળું વસ્ત્ર પાથરવું અને તેના પર શિવ પાર્વતીજીની મૂર્તિ કે તસવીર સ્થાપિત કરવી. ભગવાન શિવને જળ, દૂધ, બિલીપત્ર અને ચંદન અર્પણ કરવું. માતા પાર્વતીને કંકુ, હળદર, સિંદૂર અને 16 શૃંગારની વસ્તુઓ જેવી કે ચૂડી, કંકુ, કાંસકી વગેરે અર્પણ કરવી. ત્યારબાદ શિવ પાર્વતી સમક્ષ ઘીનો દીવો અને ધૂપ પ્રગટાવવો. નૈવેદ્ય તરીકે ઋતુફળ અને ઘરની બનાવેલી મીઠાઈ કે શીરો ધરાવવો. પૂજા દરમિયાન સતી સીમંતીની વ્રતની કથા ધ્યાનપૂર્વક વાંચવી કે સાંભળવી, કારણ કે કથા પૂર્ણ થયા વગર વ્રત અધૂરું ગણાય છે. આ દિવસે આખો દિવસ ઉપવાસ કરવો અને ફળાહાર કરવો. વ્રત કથા પૂરી થયા પછી શિવ પાર્વતીજીની ભાવપૂર્વક આરતી કરવી અને અજાણતા થયેલી ભૂલો માટે ક્ષમા યાચના કરવી. પૂજામાં માતા પાર્વતીને ચડાવેલી શૃંગારની વસ્તુઓ અને કંકુઓ ઘરની કોઈ સુહાગણ સ્ત્રી અથવા ઘરના વડીલ સૌભાગ્યવતી સ્ત્રીને ભેટ આપી તેમના આશીર્વાદ લેવા. સાંજે દીવો કર્યા પછી ચંદ્ર દર્શન કે આરતી કરવી અને ત્યારબાદ સૌ પ્રથમ પ્રસાદ ગ્રહણ કરીને સાત્વિક ભોજન સાથે વ્રતના પારણા કરવા. તો ચાલો સાંભળીએ આ વ્રતની વાર્તા. ઘણા વર્ષો પહેલા આપણા દેશમાં ચિત્રવર્મા નામનો એક રાજા થઈ ગયો. તે ધર્મિષ્ઠ, પ્રજાપાલક, બહાદુર અને પ્રજાવત્સલ હતો. ચિત્રવર્માના સદ્ગુણોની સુવાસ 7 સાગરની પેલે પાર પહોંચી ગઈ હતી. એ તો દયાનો ભંડાર હતો. તેણે ઠેક ઠેકાણે સદાવ્રત બંધાવ્યા હતા. કોઈ પણ યાચક તેના આંગણેથી પાછો ફરતો ન હતો. વળી રાજા રાણી ભક્તિભાવમાં પણ પાછા પડતા ન હતા. પરંતુ આ રાજાને એક વાતે દુઃખ હતું અને શેર માટેની ખોટ હતી. મહેલમાં દાસ દાસીઓ ખમ્મા ખમ્મા કરતા, પણ સંતાનની કિલકારી વગર રાજાને મહેલ પણ મસાણ જેવો લાગતો હતો. ગાદીના વારસની ચિંતા રાજાને કીડાની જેમ કોતરી ખાતી હતી. એક દિવસ સમય જોઈ પ્રધાને રાજાને બીજા લગ્ન કરવા કહ્યું. પરંતુ રાજા એક પત્ની વ્રત પાળનારો હતો. એ ભાગ્યને દોષ દઈ મનને મનાવતો હતો. એક દિવસ વહેલી સવારે રાજા ઉઠીને ઝરૂખે આવ્યો. ચોકમાં નજર કરી તો ઝાડુ વાળનારી ચોક વાળતી હતી. તેની નજર રાજા પર પડતા તેણે મુખ આગળ સાવરણો આળો ધરી દીધો. આ જોઈ રાજાને ખૂબ નવાઈ લાગી. તેણે ઝાડુ વાળનારીને મહેલે બોલાવી અને સાવરણો આળો ધરવાનું કારણ પૂછ્યું. ત્યારે તે બોલી, હે રાજન, અભયદાન આપો તો વાત કહું. રાજા ચિત્રવર્મા બોલ્યા, અભયદાન આપ્યું. ઝાડુ વાળવા વાળી બોલી, હે રાજા, ગમે એવાય વાંઝ્યાનું મોં સવારે જોવાથી અપશુકન થાય છે, માટે મેં સાવરણો આળો ધરી દીધેલો. ઝાડુ વાળનારની વાત રાજા ચિત્રવર્માને ખૂબ જ ડંખીલી લાગી અને એને આઘાત લાગ્યો. એ એકલો જંગલમાં ચાલી નીકળ્યો. એક ખંડિયેર જેવા મંદિરમાં જઈને કમળ પૂજા કરવા માટે તેમણે તલવાર ખેંચી અને જ્યાં એ મસ્તક ઉતારવા જાય છે ત્યાં નારાયણ નારાયણ કરતા નારદજી આવી પડ્યા અને બોલ્યા, હે રાજન, તું શા માટે આત્મહત્યાનું ઘોર પાપ કરી રહ્યો છે? આત્મહત્યા કરનાર હંમેશા નર્કને પામે છે. રાજા ચિત્રવર્માએ રડતા રડતા વાંઝાપણાની વાત કરી. ત્યારે નારદજી બોલ્યા, હે રાજન, તું ચિંતા ન કર.
પુત્ર માટે કંઈક અમૂલ્ય જાન થોડી અપાતી હશે? આ માનવ જન્મ તો ઘણા પુણ્ય કરીએ ત્યારે પ્રાપ્ત થાય છે, તેને આમ ન વેડફી નખાય. હું તને પુત્રેષ્ઠી યજ્ઞ કરાવીશ. એ યજ્ઞના ફળથી તને જરૂર સંતાન પ્રાપ્તિ થશે. નારદજીની વાત સાંભળી રાજાનું મન આનંદ પામ્યું. તે નારદજીને લઈને પોતાના મહેલે આવ્યા અને યજ્ઞની તૈયારી કરાવી. બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરવા લાગ્યા. યજ્ઞનું શ્રીફળ હોમાતા જ આકાશવાણી થઈ. હે રાજન, યજ્ઞનો પ્રસાદ તું તારી રાણીને ખવડાવજે. તેના પ્રતાપથી રાણીની કુખે રૂપના અંબાર સમી પુત્રી અવતરશે. તેનું નામ સિમંતિની રાખજે. એ તારી કીર્તિ વધારશે અને નવખંડ ધરતી પર તારું નામ અજવાળશે. રાજાએ તો યજ્ઞનો પ્રસાદ રાણીને આપ્યો. રાણીએ ખૂબ જ ભક્તિભાવપૂર્વક તે પ્રસાદ આરોગ્યો. રાણીને ચડતા દિવસો થયા. તેણે પુત્રીને જન્મ આપ્યો. આખા નગરમાં આનંદ આનંદ છવાઈ ગયો. ઢોલ ત્રાંસા વાગવા લાગ્યા. સાકરના પડા વહેંચાયા. સવા માસે રાજ જ્યોતિષ સિમંતિનીના જોશ જોવા આવ્યા. ગ્રહ, નક્ષત્ર, રાશિ રેખા જોયા પછી બોલ્યા, હે રાજન, આ પુત્રી ખૂબ જ ગુણિયલ છે. એનું ભવિષ્ય પણ સારું છે. તે ઇતિહાસમાં અમર થશે. ખૂબ કીર્તિને વર્ષે. મહાપ્રતાપી થશે. તપ જપ વ્રતમાં મોખરે થશે. 14મા વર્ષે તેના લગ્ન એક મહાપ્રતાપી રાજા થશે, પણ 14મા વર્ષે તે વિધવા થશે. વિધવા? વીજળી ત્રાટકી હોય એમ રાજા ચિત્રવર્માની રાડ ફાટી ગઈ. હા રાજા, પણ ચિંતા કરવા જેવું કાંઈ નથી, કારણ સિમંતિની પોતાના સત, તપ, જપ અને વ્રતના પ્રભાવે પતિને પાછો મેળવશે. આ સાંભળીને રાજાએ કંઈક રાહત અનુભવી. તેણે જ્યોતિષને સોનામહરો દક્ષિણામાં આપી વિદાય કર્યા. સિમંતિની બીજના ચંદ્રની પેઠે મોટી થવા લાગી. 7મા વર્ષે તે વેદ પુરાણ સહિત અનેક વિદ્યામાં પારંગત બની. 10મા વર્ષે તે અશ્વવિદ્યા અને પટ્ટાબાજીમાં પારંગત બની. 12મા વર્ષે તે પોતાની સખી સાથે રાજમહેલમાં ફૂલ ચૂંટવા લાગી. ત્યારે તેને સખી બોલી, બહેન, 14મા વર્ષે સંભાળજે, કારણ કે 14મા વર્ષે તું વિધવા બનીશ. વિધવા? આ શબ્દ સાંભળતા જ સિમંતિની ધ્રુજવા લાગી. એ તો ખૂબ જ દુઃખી થઈ. તે આઘાત શમ્યા બાદ તે મહાજ્ઞાની યાજ્ઞવલ્ક્ય ઋષિના પત્ની પંડિતા મૈત્રેયી પાસે ગઈ અને તેમના પગમાં પડી ચોધાર આંસુએ રડવા લાગી. મૈત્રેયી ખૂબ જ પ્રેમાળ હતા. તેણે સિમંતિનીને ઊભી કરી અને શાંત પાડતા કહ્યું, દીકરી, તું શા માટે આટલું બધું રડે છે? સિમંતિની બોલી, હે માં, મેં એવું તે કયું પાપ કર્યું હશે કે મારે આ ભવમાં બાળ વિધવા થવું પડશે? મને મારા પતિના પ્રાણની રક્ષા કરવા માટે કોઈ ઉપાય બતાવો. દીકરી, તું ચિંતા કરીશ નહીં. કુંડળીમાં ભલે ગમે તે લખ્યું હોય, પણ સૌભાગ્યનો દાતા તો ભગવાન શંકર છે. જો તું 16 સોમવારનું વ્રત કરીશ તો શિવજી તારા પર પ્રસન્ન થશે અને જરાય તને વાંધો આવશે નહીં. શંકર ભગવાન તારી પર પ્રસન્ન થઈ તારો ચૂડી ચાંદલો અમર રાખશે. આ સાંભળી સિમંતિની રાજી રાજી થઈ ગઈ. તે રાજમહેલ આવી. પૂર્ણ શ્રદ્ધાથી સોમવારનું અખંડ વ્રત શરૂ કર્યું. સતત શિવશક્તિના સ્તવન કરતી અને અખંડ દીવો બાળતી. 14મા વર્ષે સિમંતિનીના લગ્ન નૈષેદ દેશના રાજકુમાર અજય સાથે થયા અને તે પણ ઘણા જ ધામધૂમથી થયા. રાજા ચિત્રવર્માએ પોતાની દીકરીને પહેરામણીમાં હીરા, મોતી, માણેક, પોખરાજ, નીલમ આપ્યા. હાથી, ઘોડા, રથ પણ આપ્યા. સિમંતિની પરણીને નૈષેદ દેશ તરફ આગળ વધવા લાગી. તે પોતાના ઉત્તમ ગુણોને લીધે સાસરિયામાં પણ સૌની પ્રિય થઈ ગઈ. તે સાસરે આવીને અધૂરા રહેલા સોમવારનું વ્રત કરવા લાગી. વ્રત કરવાની સાથે સાથે તે રોજ ભગવાનને પોતાના સૌભાગ્ય માટે પ્રાર્થના કરવા લાગી. કુમળી વયે કઠણ વ્રતો કરતી જોઈ સાસરિયા તેને સમજાવવા લાગ્યા, પણ સિમંતીએ વ્રતને તપ ચાલુ રાખ્યા. એ તો ભગવાનની સેવા પૂજા સાથે સાસુ સસરા અને પતિની પણ ખરા ભાવથી સેવા કરવા લાગી. એક સાંજે અજયકુમારને જળ વિહારની ઈચ્છા થઈ. સિમંતીએ પતિને ખૂબ સમજાવ્યો, પણ તે એકનો બે ન થયો. તે પોતાના મિત્ર સાથે જવાનો હતો. સિમંતિની પણ તેમની સાથે જવા તૈયાર થઈ, પરંતુ અજય તો સિમંતિનીને લીધા વગર જ મિત્રો સાથે જળ વિહાર કરવા ચાલ્યો ગયો. નૌકા અડધી નદીએ પહોંચી કે ત્યાં જ વાવાઝોડું શરૂ થયું. નૌકા પાણીમાં હાલક ડોલક થવા લાગી. થોડી વારમાં તો નૌકા ઊંધી વળી ગઈ અને અંદર બેઠેલા બધા પાણીમાં ડૂબી ગયા. આ સમાચાર મહેલે પહોંચતા સિમંતીની દિવાલો સાથે માથા પછાડી રડવા લાગી.
સમગ્ર દેશ શોકસાગરમાં ડૂબી ગયો. આ બાજુ અજય જેવો ડૂબ્યો તેવું જ તેને એક નાગકન્યાએ જોયો અને તેને બચાવીને પાતાળપતિ પાસે લઈ ગઈ. પાતાળપતિએ અજયકુમારનો આદર કર્યો અને પછી તેને એક સશક્ત ઘોડો આપી પૃથ્વીની બહાર પહોંચતો કર્યો. બહાર ઉભેલી સીમંતીએ પતિને ઘોડા પર આવતો જોયો, તેથી એ ગાંડી ગેલી થઈ ગઈ. પતિ પત્ની બંને એકબીજાને પ્રેમથી ભેટી પડ્યા. પછી અજય કહેવા લાગ્યો, તારા વ્રતના પ્રભાવે જ હું આજે બચી ગયો છું. અજયને જીવતો પાછો આવ્યાના સમાચારથી આખા નગરમાં આનંદ છવાઈ ગયો. સીમંતિનીને પોતાનું સૌભાગ્ય પાછું મળ્યું. તેણે આખું જીવન સોમવારનું વ્રત કરવાની પ્રતિજ્ઞા લીધી. સમય જતાં સીમંતિની 7 પુત્રોની માતા બની અને તેના પિતા રાજા ચિત્રવર્મા પણ મોટી ઉંમરે પુત્રના પિતા બન્યા. ચારે દિશામાં આનંદ ઉત્સવ છવાઈ ગયો. બીજી સ્ત્રીઓ પણ પોતાના દીર્ઘાયુ માટે સીમંતિનીની માફક સોમવારનું વ્રત કરવા લાગી. હે મહાદેવજી, જે પણ સ્ત્રીઓ પૂર્ણ ભક્તિભાવપૂર્વક તમારું આ સોમવારનું વ્રત કરે એને અખંડ સૌભાગ્ય આપી બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરજો. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક અને શેર ચોક્કસ કરજો અને આવી જ ધાર્મિક માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.